નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક એવા મુદ્દા પર ચર્ચા કરવાના છીએ કે જે મુદ્દો એ ભિખારીથી માંડીને ધનકુબેર સુધી સૌને સ્પર્શે છે. એ મુદ્દો એવો મુદ્દો છે કે જે એવા કારણસર ઉપસ્થિત થયો અને લાગુ કરવામાં આવ્યો કે એક દેશ છે, એક ટેક્સ હોવો જોઈએ. જુદી જુદી જાતના બધા ટેક્સના બદલે વેટ હોય કે એક્સાઇઝ હોય કે સેલ્સ ટેક્સ હોય એનું બધાનું એકમાં વિલીનીકરણ કરી અને આપણે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ તરીકે એને લેવો જોઈએ. કેટલું થયું કેટલું નહીં એની ચર્ચા આજે નથી કરવાના. આજે આપણે જે વાત કરવાના છીએ તે આ જીએસટીના કારણે જે વેપારી વર્ગ છે એમને અને ટ્રાન્સપોર્ટર્સને જે પ્રશ્નો ઊભા થયા છે અને જેના કારણે એમણે બાયો ચડાવી અને 26મી તારીખે ભારતવ્યાપી બંધનું એલાન કર્યું છે તેના કારણોની આપણે આજે ચર્ચા કરવાના છે. દર્શક મિત્રો, વન નેશન વન ટેક્સના સિદ્ધાંત અનુસાર કેન્દ્ર સરકારે જીએસટી દાખલ કર્યો. આમ તો આ વ્યવસ્થા સર્વ સ્વીકૃત અને આટલા વર્ષોના અનુભવ બાદ સરળતાથી ચાલતી વ્યવસ્થા હોવી જોઈએ, પણ એવું નથી. જીએસટીના અમલીકરણને લઈને નાના મોટા અનેક વાંધા અને તકલીફો ઊભી થઈ છે. વેપારીઓની જીએસટી વ્યવસ્થાને સરળ બનાવવાની માંગણી ઉકેલ તરફ નથી જઈ રહી, ઉલટાનું એમાં ગૂંચવાડો વધતો જાય છે. આ સંદર્ભે સમગ્ર મામલો હવે આંદોલન સુધી પહોંચ્યો છે. વેપારીઓના ટોચના સંગઠન ધ કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ કેટ દ્વારા 26 ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. ભારતમાં માલસામાનની હેરફેર માટે હવે માર્ગ પરિવહન ક્ષેત્ર ખૂબ વિકસ્યું છે. દેશમાં પરિવહન થતા કુલ માલસામાનના લગભગ 60% માર્ગ પરિવહન દ્વારા ટ્રાન્સપોર્ટ થાય છે અને રેલવે તંત્રની મર્યાદાઓ જોતા આ ટકાવારી હજુ પણ વધે તેવી શક્યતાઓ ઊભી છે. સ્વાભાવિક છે, વેપારીઓ સાથે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સીધી રીતે જોડાયેલો છે. આ કારણથી ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસિએશન એટવા દ્વારા પણ કેટના સમર્થનમાં આ દિવસે ચક્કાજામ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ટ્રકો અને ટ્રાન્સપોર્ટના વાહનોના પૈડા થંભી જાય એટલે માલ સામાનની હેરફેર અટકી જાય. ધી કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસિએશન પરસ્પર સહયોગમાં 26મી ફેબ્રુઆરીના રોજ ભારત બંધ રાખશે એટલે તમામ વ્યાવસાયિક બજારો બંધ રહેશે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થશે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને જીએસટી પરિષદ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સની અવળચંડી અને આકરી જોગવાઈઓ તાત્કાલિક અસરથી હટાવી દે તેવી આ માગણીના સમર્થનમાં દેશના તમામ બજારો બંધ રહેશે. એટલું જ નહીં પણ જીએસટી તંત્રની આડોડાઈના વિરોધમાં 1500 જેટલા સ્થળોએ વિવિધ શહેરોમાં વિરોધના પ્રતીક રૂપે ધરણા યોજવામાં આવશે. મુખ્ય વાંધો ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ નવા ઈ વે બિલની જોગવાઈઓનો છે. ધી કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ દ્વારા બજારો બંધ રાખીને ચક્કાજામ કરવાના એલાનને તમામ રાજ્ય સ્તરીય પરિવહન સંઘોએ સમર્થન આપ્યું છે. આમ થવાને કારણે ટ્રાન્સપોર્ટના તમામ કાર્યાલયો 26મી ફેબ્રુઆરીએ સંપૂર્ણ બંધ પાડશે. કોઈપણ પ્રકારના માલનું બુકિંગ, ડિલિવરી તેમજ લોડિંગ અનલોડિંગ સંપૂર્ણપણે બંધ રહેશે. તમામ પરિવહન કંપનીઓ વિરોધ પ્રદર્શનમાં જોડાવા માટે સવારના 6 થી સાંજના 8 સુધી પોતાના વાહનો પાર્ક કરી દેશે. સંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો 40,000થી વધારે ટ્રેડર્સ એસોસિએશનના જીએસટી સામેના વિરોધ પ્રદર્શનના ભારત બંધનો એક ભાગ રહેશે. જોકે આ ભારત બંધમાં ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ અને ભાઈચારા ઓલ ઇન્ડિયા ટ્રક ઓપરેટર વેલફેર એસોસિએશન ભાગ નહીં લે. ધી કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ સાથે જોડાયેલ 8 કરોડથી વધુ ઉદ્યોગપતિઓ પણ આ બંધને સમર્થન કરશે. જીએસટી કાઉન્સિલ પર એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે તે પોતાના ફાયદા માટે જીએસટીને વધુને વધુ જટિલ બનાવે છે. રાજ્ય સરકારો તેમના હિતો માટે જેટલી ચિંતિત છે તેટલી ટેક્સ પ્રણાલીના સરળીકરણ માટે ચિંતિત નથી એવો આક્ષેપ થયો છે. એક બાજુ
ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની વાત થાય છે ત્યારે દેશના વેપારીઓ આખો દિવસ જીએસટી ટેક્સ માટેની વિધિઓ પાછળ વિતાવે છે. છેલ્લા 4 વર્ષના સમયમાં જીએસટીમાં 937 કરતા વધુ વખત ફેરફાર થયા છે. આને કારણે જીએસટીનું કલેવર સમૂળગું બદલાઈ ગયું છે એમ કહીએ તો એમાં જરાય અતિશયોક્તિ નથી. જીએસટી કાઉન્સિલ સમક્ષ વારંવારની રજૂઆતો છતાં એનો કોઈ સંતોષકારક ઉકેલ નહીં આવતા વેપારીઓએ ભારત બંધનું અંતિમ પગલું ભરવું પડ્યું છે એમ કહેવામાં આવ્યું છે. જીએસટીના વહીવટીતંત્રના સંચાલન તેમજ વર્તન સામે ઊભા કરવામાં આવેલા મહત્વના મુદ્દાઓમાંથી કેટલાક નીચે મુજબના છે. ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સના રિટર્ન ભરવાની તારીખ ચૂકી જનારા વેપારીઓને જીએસટી કચેરીના અધિકારીઓ દ્વારા આડેધડ દંડ ફટકારવામાં આવે છે. GSTR-1 દર મહિનાની 10મી તારીખે ભરી દેવાતું હોય છે તેમજ GSTR-3B દર મહિનાની 20મી તારીખે ભરવાનું હોય છે. જો આ તારીખ ચૂકી જવાય તો સીધી દંડની કાર્યવાહી કરવામાં આવે છે. આ પેનલ્ટી એટલે કે દંડ કરવાની કોઈ નોટિસ પણ આપવામાં આવતી નથી અને દંડની રકમ જે તે વેપારીની ઇનપુટ ટેક્સ ક્રેડિટમાંથી જ કાપી લેવામાં આવે છે. વેપારીઓને આ કારણથી જે નુકસાન ભોગવવાનું આવે છે તે હાલની મંદી અને ઘસાતા જતા માર્જિનના સંયોગોમાં કમરતોડ ફટકો મારનારું બને તે સ્વાભાવિક છે. આ હેરાનગતિ સૌથી વધુ ઇલેક્ટ્રોનિક માર્કેટ પર અકળાયું છે અને અમદાવાદનું આ માર્કેટ એકમતે બંધ પાડવા સંમત થયું છે. છૂટક વેપારીઓ એટલે કે રિટેલર્સનું કહેવું છે કે તેમના માલની હેરફેર માટે ઈ-વે બિલ લેવામાં આવે છે જેમાં ટ્રકનો નંબર લખવા જેવી એક નાનકડી ભૂલ થઈ જાય તો તેને માટે પણ ભારે દંડ ભરવો પડે છે. જીએસટીની કલમ 130 અને 129 હેઠળ આ દંડ કરવામાં આવે છે. કલમ 130 હેઠળ કરવામાં આવતી પેનલ્ટીમાં જો 28% જીએસટી લાગતો હોય તો 200% પેનલ્ટી લગાડી અને 1 કરોડ રૂપિયાનો માલ હોય તો 84 લાખ જેટલી રકમ ચૂકવવાની નોબત આવે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ઈ-વે બિલ ઇસ્યુ કરાયા પછી માલનું ટ્રાન્સપોર્ટ કરવા માટે પહેલા દિવસના 100 કિલોમીટરના અંતરનો નિયમ હતો તે વધારીને હવે 200 કિલોમીટરનું અંતર કરવામાં આવ્યો છે. ટ્રકમાં માલ ચડાવવા ઉતારવા માટે પણ સમય લાગે તે જોતા આ ફેરફાર સામે પણ ટ્રાન્સપોર્ટરોને મુશ્કેલીઓ ઊભી થઈ છે. માલ વેચનાર વેપારીના GSTR-1માં વેચેલા માલનું બિલ રિફ્લેક્ટ ન થાય ત્યાં સુધી ખરીદનારને ઇનપુટ ટેક્સ ક્રેડિટ આપવામાં ન આવે તે કારણથી વેપારીઓની તકલીફ વધી ગઈ છે. વેપારીઓનું કહેવું છે કે તેઓ તેમને ઇનપુટ ક્રેડિટ મળી જવાની ગણતરીથી રિટર્ન ફાઇલ કરે છે પણ માલ વેચનારના પક્ષે કોઈ પણ કારણસર જો વેચનાર રિટર્ન ફાઇલ ન કરી શકે અથવા તો ન કરે તો ખરીદનારને એની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળતી નથી અને ક્રેડિટ એડજસ્ટમેન્ટનું આખું ગણિત ખોરવાઈ જાય છે. અત્યારે ખૂબ તણાવપૂર્ણ સ્થિતિમાં ચાલતી વેપારીઓની આર્થિક વ્યવસ્થાને તોડી નાખે એવો કમર તોડ ફટકો મારવાનું કામ આ પરિસ્થિતિ કરે છે. કોરોનાને કારણે છેલ્લા 1 વર્ષના મહામંદીમાં સપડાયેલા અર્થવ્યવસ્થા હવે બહાર આવવા માટે મથી રહી છે ત્યારે વેપારીઓને જીએસટીનું અમલીકરણ તેમજ એની જોગવાઈઓની કનરગત હડતાળના અંતિમ પગલા તરફ લઈ ગઈ છે તેમ કહેવું જરાય અનુચિત નથી. મૂળ વાત તો એ છે કે ટેક્સનું સરળીકરણ એ ટેક્સ કમ્પ્લાયન્સમાં એક મોટામાં મોટું પાયાનું કારણ છે. ટેક્સના વ્યાજબી દરો એ પણ ટેક્સ કમ્પ્લાયન્સ માટેનું એક મોટામાં મોટું પાયાનું કારણ છે. ત્યારે વારંવાર થતા ફેરફારો આપણે 937ના આંકડાને ન વળગી રહીએ તો એમ કહી શકાય કે અત્યાર સુધીમાં 1000 વાર, જે આપણે ગુજરાતી ભાષામાં તળપદી ભાષામાં કહીએ છીએ કે 1000 વાર જો આ જીએસટીના કાયદામાં ફેરફાર થાય તો વેપારી તો આ કાયદો સમજે, વેપાર કરે કે એમના અટપટા રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા અને ક્યાંક દંડ થતો હોય, ક્યાંક ઇનપુટ ક્રેડિટ ના મળતી હોય, ક્યાંક તમારો દંડ તમારી ક્રેડિટ સામે એડજસ્ટ થઈ ગયો હોય, એના રિફંડ લેવાની વાત હોય તો વેપારીના માટે તો આ પોતાના વેપાર કરતા પણ વધુ અકળાવનારી ને વધુ સમય લેનારી પરિસ્થિતિ આ જીએસટીના કારણે નિર્માણ થાય છે દર્શક મિત્રો. અને એ કારણથી આજે આપણે આ ચર્ચાનું આયોજન કર્યું છે. મેં માત્ર મુદ્દાઓની એક વર્ણન કરીને ચર્ચાની શરૂઆત કરી છે. આપણી સાથે આ ચર્ચા માટે છે વારિશ ઈશાની, સેલ્સ ટેક્સ અને જીએસટીના એક્સપર્ટ છે વારિશભાઈ. ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ છે. મોનીશ ભલ્લા એ આપણી સાથે ઝૂમથી જોડાવાના છે. ઇનડિરેક્ટ ટેક્સ એક્સપર્ટ છે. સેન્ટ્રલ એક્સાઇઝ અને કસ્ટમ વિભાગના
મોનીષભાઈ પૂર્વ અધિકારી રહી ચૂક્યા છે. હર્ષદભાઈ ગિલીટવાળા અમદાવાદ વેપારી મહાજનના પ્રમુખશ્રી છે અને છેલ્લે જે બેઠા છે મેઘરાજભાઈ ડોડવાણી એ રિલીફ રોડ ઇલેક્ટ્રિક એસોસિએશનના પ્રમુખ છે. આપણે પાસે બે નિષ્ણાતો છે, બે વેપારીઓ છે, એમ એક ખૂબ જ બેલેન્સ કહી શકાય એવી પેનલ આ ચર્ચા માટે ઉપલબ્ધ છે. શરૂઆત કરીશું હર્ષદભાઈ આપનાથી, કારણ કે આ પ્રશ્ન આપનો છે. તો આપે હડતાલ પાડવા જેવું અંતિમ પગલા સુધી જવાની નોબત આવી તે પહેલા રજૂઆતો કરી જશે, તો એ કેમ આ પગલું લેવું પડ્યું? અત્યારે આમે વેપાર ધંધા માંડ ઊભા થાય છે, ત્યારે કોઈ વેપાર ધંધાવાળો એવું નહીં ઈચ્છે કે એક દિવસ ધંધો બંધ રાખીએ. તો આ અંતિમ પગલા તરફ આપને જવું પડ્યું કારણ શું? આપણે ઘણી બધી છણાવટ કરી, ઘણી બધું માર્ગદર્શન પણ દર્શક મિત્રોને આપેલું છે. આજે અંતિમ પગલામાં બંધના એલાન અને બંધ જાહેર કરવા દેશભરમાં ભારત બંધની જે કેડે જાહેરાત કરી છે, તો એક તો દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે આઝાદ હિન્દુસ્તાનની અંદર ઘણી બધી પાર્ટીઓએ, ઘણા બધા સામાજિક સંગઠનોએ ભારત બંધનું એલાન આપેલું છે. વેપારીઓએ જો પહેલું ભારત બંધનું એલાન આપ્યું, પહેલું બંધ છે એમ. વેપારી જાતે દુકાન બંધ કરવાની વાત કરી, આ પહેલું છે. આ કમનસીબી છે આપણા દેશની. બીજી સેકન્ડ બાબત આપણે જે વાત કરીએ તો એને સંદર્ભની અંદર વેપારીને એની દુકાન, એનો વ્યવસાય એટલો બધો વહાલો છે, એટલો બધો પ્રિય છે કે એના ત્યાં આગળ કોઈ પણ સારો કે ખરાબ પ્રસંગ બને તો બપોર પછી પણ એ દુકાન ચાલુ કરી દે છે એમ. કારણ કે એનો વ્યવસાય એટલો બધો ચાલુ છે, એટલો બધો એને પ્રિય છે. સરકારશ્રીએ જ્યારે જીએસટીની રચના કરી ત્યારે અમે જ, એટલે વેપારીઓ એને કેટનો ગુજરાતનો વાઇસ પ્રેસિડેન્ટ છું, અમે દરેક એસોસિએશનની અંદર ટેલીના માધ્યમથી આ પ્રણાલી વેપારીઓને શીખવાડવા માટેના એટલા બધા કાર્યક્રમો કરેલા, જેથી કરીને આખી સિસ્ટમ ગોઠવાઈ જાય અને સરકારનો સહયોગ કરીએ. આખા દેશની અંદર અમે કેટના માધ્યમથી, કોઈ એવું એસોસિએશન નથી, કોઈ એવું મહાજન નથી કે જ્યાં વેપારીને ટેલીના માધ્યમથી આ પ્રણાલી શીખવાડવાનું અમે આ કામ કર્યું હોય. અચ્છા, એ પછી આજે 4 વર્ષની અંદર અમે માન્ય ફાઇનાન્સ મિનિસ્ટર માન્ય શ્રી નિર્મલા સીતારામનજીને 40 વખત રૂબરૂ રજૂઆત કરી કે ભાઈ આની આ વિસંગતતાઓ છે, આમાં આ તકલીફ છે, આમાં આ તકલીફ છે, આમાં તકલીફ છે. માંડ 2 કે 3 તકલીફની અંદર એ લોકોએ અમને સહયોગ આપેલો છે. મોટામાં મોટી તકલીફ જે એક એ છે કે દાખલા તરીકે મારે કોઈ તકલીફ થઈ તો મારે હાઈકોર્ટમાં અપીલ કરવાની છે. આપણે સૌ આખો દેશ જાણે છે, આ દેશના બધા નાગરિકો જાણે છે, બધા રાજનેતાઓ જાણે છે કે હાઈકોર્ટની અંદર કેસનું ભારણ જ એટલું બધું છે. હવે અમે પણ એની અંદર ઉમેરાયા, અમારા ચંપલ ઘસી જાય છે પણ કોઈ નિર્ણય નથી આવતો. અમે સરકારશ્રીને જ્યારથી અમને ખ્યાલ આવ્યો, જીએસટી આવ્યાના પછીને 1 વર્ષથી અમે સતત સરકારને કહેવા માંડ્યા કે તમે ટ્રિબ્યુનલની રચના કરો. વેપારીને હાઈકોર્ટના કોર્ટના ધક્કા તો બંધ થાય અને ટ્રિબ્યુનલની રચના થશે તો થોડુંક એના માથેથી દાખલા તરીકે કામનો બોજ અને કાર્ય બોજ ઓછો થશે, થોડાક જેને કહેવાય કે મેન્ટલી ફ્રી થશે. સાહેબ, આજ દિન સુધી ફાઇનાન્સ મિનિસ્ટરશ્રીએ ટ્રિબ્યુનલની રચના નહીં કરી, આ બહુ મોટી દુર્ભાગ્યની બાબત છે. અત્યારે તો એવી નોબત છે કે કોઈ સીએ છે ને, જેટલા સીએ તમે એનું સર્વે કરાવો, 100માંથી 40 સીએ જીએસટીની પ્રણાલી, આ કર પદ્ધતિ, આ કામ જ છોડી દીધા છે. એટલા બધા અકરાઈ ગયા છે, સીએ એટલા બધા અકરાઈ ગયા કે ભાઈ આ કામ લઈને આવવું નહીં. અચ્છા, જેની ફી છે એ 3 ગણી કરી નાખીએ, 4 ગણી કરી નાખીએ. અચ્છા, અમારા નફા છે એ તો દિવસે દિવસે ઘસાતા જાય છે. છેલ્લા 5-7 વર્ષની અંદર આપ સૌ જાણીએ છીએ, નોટબંધી, જીએસટી, કોરોના, આ બધી મહામારીઓએ ધંધા વેપાર બહુ જ ખતમ કરી નાખ્યા. જેને કહેવાય કે ધંધા બિલકુલ કસાઈ ગયા. આપણા દેશની અંદર એક કહેવત હતી, આપણે સૌ જાણીએ છીએ કે ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને કનિષ્ક નોકરી. આજે પરિસ્થિતિ શું થઈ ગઈ? વેપારીના દીકરાને કોઈ કન્યા જ નથી આપતું એમ. વેપારીનો દીકરો તમે ઓબ્ઝર્વ કરાવો, આઈબી થકી દરેક દુકાનને તમે પૂછાવડાવો, એનો યુવાન દીકરો દુકાનમાં છે જ નહીં. કેમ કે એને કોઈ કન્યા જ નથી આપતું. વેપાર એટલા બધા ઘસાઈ ગયા
એને વેપારીને પોતાને હવે ઈચ્છા થઈ ગઈ કે મારો દીકરો હવે દુકાને ના બેસે એમ. હાલ પરિસ્થિતિ શું થઈ ગઈ? ઉત્તમ નોકરી, મધ્યમ ખેતી અને કનિષ્ક વેપાર, આ પરિસ્થિતિ નિર્માણ થઈ ગઈ. છેલ્લા 10 વર્ષની અંદર, 12 વર્ષની અંદર આ પરિસ્થિતિ આ દેશની અંદર નિર્માણ થઈ ગઈ. માન્ય પ્રધાનમંત્રીશ્રીએ વારંવાર કહ્યું છે એમ કે સ્વરોજગારી કોણ આપે છે? તો વેપાર ધંધો આપે છે એમ. દેશની અંદર 7 કરોડ વેપારી છે. એક દુકાનદારની અંદર 3 કે 4 જણને તમે જો વેપારી એને રોજગારી આપે છે એટલે દેશની અંદર 25 કરોડ લોકોને સીધી રોજી રોટી કોણ આપે છે? તો વેપારી આપે છે. આ દેશની આ કરોડરજ્જુ આજે મૃતપ્રાય અવસ્થાની અંદર થઈ ગઈ. આ બધા જ પરિણામોના કારણે 26મીએ બંધનું એલાન વેપારીઓએ દેશભરની અંદર આપવાની આ નોબત આવી ગઈ. બહુ દુઃખની બાબત છે એમ કે બહુ જેને કહેવાય કે વેપારીને દુકાન બંધ કરાવવા માટે સામાજિક સંગઠનો, પાર્ટીના લોકો જ્યારે બંધના એલાન આપે છે તો વેપારીઓની જોડે કેટલા રગડા ઝઘડા થાય ત્યારે વેપારી દુકાન બંધ કરે છે. કારણ કે દુકાન બંધ કરવી એને પસંદ જ નથી. વેપારીને એટલો બધો ધંધો પ્રિય છે. એ વેપારીએ જાતે આઝાદ હિન્દુસ્તાનની અંદર પહેલી જ વાર બંધનું એલાન આપ્યું છે. આ એક બહુ ગંભીર બાબત છે. ધન્યવાદ હર્ષદભાઈ, યુ મેડ યોર પોઈન્ટ. દર્શક મિત્રો, પહેલી વાર વેપારી, કોઈ દિવસ વેપારી સરકાર સાથે બાયો ન ચડાવે, આ એક સામાન્ય નિયમ છે. અને ચાણક્ય એવું કહ્યું છે કે ઉત્તમ અર્થવ્યવસ્થા કોને કહેવાય? તો જે રાજ્યમાં વેપારીઓ થડે બેસીને ધૂમ વેપાર કરતા હોય, સ્ત્રીઓ ઘરેણાથી લદાઈને ઉત્સવો માણી શકતી હોય અને પ્રવાસી નિર્ભીક રીતે પોતાના ગંતવ્ય સ્થાન તરફ મુસાફરી કરતો હોય, એ રાજ્ય વ્યવસ્થા એ ઉત્તમ રાજ્ય વ્યવસ્થા કહેવાય. આજે વેપારી જ્યારે સરકાર સામે બાયો ચડાવે ત્યારે એ એના અંતિમ પદ પર આવ્યો છે એમ માનીને ચાલવું જોઈએ. હું નિષ્ણાત પાસે જાઉં તે પહેલા મેઘરાજભાઈ આપને પૂછું છે, આપ પણ ઇલેક્ટ્રોનિક અને ઇલેક્ટ્રિક એસોસિએશન વાળા પણ આમાં જોડાયા છો, એ શું કારણથી જોડાયા છો? સાહેબ, અમારે માટે રોજી રોટી તો અમારો મેન છે. જી કરતા વધારે પ્યારો અમારો રોજી રોટી હોય. હવે જ્યારે રોજી રોટી પર આંચ આવે છે, હવે એવી મોટી આંચ આવી. પહેલાં તો લોકડાઉન થયો, પછી નોટબંધી થઈ. હવે જો જીએસટીમાં 4 વર્ષ થઈ ગયા, જો સરકાર બોલતી હતી કે 1 નેશન 1 ટેક્સ. હવે એનું મિનિંગ શું? 1 નેશનનું શું મિનિંગ, 1 ટેક્સનું શું મિનિંગ, એ ખબર નથી પડતી. સરકારે અમારે ટેક્સ ચડાવી નાખી, તમે બી ટેક્સ ભરો, આ બી ટેક્સ ભરે, આ બી ટેક્સ ભરે, એક ચેન્જ બનાવી દીધી. સરકાર જે વાત કરી, સરકાર કે નહીં ભાઈ અમે 1 વર્ષ આપો, અમે એને એનાલાઇસિસ કરીશું, પછી અમે એક જ સિંગલ ડે લગાવીશું, એક જ મેન્યુફેક્ચર ટેક્સ લાગશે, તમારા પર કોઈ કશું નહીં, તમારા પર માલ બિંદાસ આવી જશે, તમારે કોઈ કશું નહીં કરવું પડે. એનું અમલીકરણ થયું નહીં. પછી લગાવ્યા સ્લેબ 5, 12, 15, 18, 28, એ પણ વાત કરી. સાહેબ, આ કેવા સ્લેબ છે? તમે સરળ તમારી આવક જોઈએ એનો એનાલાઇસિસ કરો, એ એક સિંગલ સ્લેબ બનાવો. આમાં એસએસ કોડ અલગ, એનું અલગ, એનું અલગ. તો વેપારી વેપાર કરે કે કરે શું? આ રોજી રોટી, આ એક માણસનો ધંધો, એમાં અકાઉન્ટ રાખે, કમ્પ્યુટર રાખે, સીએ રાખે. સીએને કોઈ સમજ નથી પડતી. ઘણા સીએ તો અમારે કે શું છે આ બધો એસએસ કોડ, અમારે ખબર નથી પડતી. તો અમે તો સાહેબ એટલા દુઃખી ગયા છે. મેં મારી 2 કંપની હતી, એક કંપની બંધ કરી નાખી, બીજી કંપની બી બંધ કરને કી કતારમાં છે. કેમ કે ધંધામાં આવક છે નહીં, જાવક વધારે છે. ક્યાં સુધી સર્વાઈવ કરીશું સાહેબ? તો હાલત એવી થઈ ગઈ છે. દાખલા તરીકે જ્યારે આપણે વાત કરી કે GSR1 GSR3, હવે મેં તમારાથી માલ લીધો, મેં 10 તારીખે રિટર્ન ભર્યો GSR1, તમારાથી માલ લીધો, એ અમે પરચેઝ પણ બતાવી, તમે મારાથી ટેક્સ લીધી. હવે તમે 3 મહિનામાં રિટર્ન ભરો છો. હવે 3 મહિના પછી તમે બતાવશો, પણ અમારું ઇન્ટેન્શન તો નથી કે અમે ચોરી કરી છે, કે અમે બતાવીએ છીએ કે અમે આ ભાઈ પાસે માલ લીધેલો છે. તો એ કે ના ભાઈ, આ નહીં, 20 તારીખે જે ભરે છે એમાં તમે પૈસા મળશે, 21 તારીખે પૈસા નહીં મળે. હવે સમજો કે 28% તો અમારે જીએસટી હોય છે. 1 કરોડ પર તમે 28 લાખ કરો તો લોકો આવે ક્યાંથી? અમે બેંકથી પૈસા લેતા હોય, અમારા ઘર બેંકમાંથી હોય, અમારા હપ્તા લીધેલા હોય, ગાય ના હોય, તો ના છૂટકે શું કરીએ? પછી નહીં તો પેનલ્ટી લાગશે. હવે એનો એક રસ્તો, યા તો ધંધો બંધ કરો, કે સરકારનું ઇન્ટેન્શન શું છે, મોટા પૂંજીવાળાને દેશ આપવાનો છે, આ કરવાનું શું છે એ કોઈ સમજણ નથી પડતી. નરેન્દ્ર મોદી સાહેબ અમારા દેશના છે, એ જમીનથી ઉપર આવ્યા છે, એને બધી ખબર છે. નાના વેપારી શું છે એને બધી જાણે છે. તો આ ખબર નથી સુધી મેસેજ પહોંચતો નથી, અથવા આ લોકોની શું માનસિકતા છે એ આપણે ખ્યાલ નથી આવતો સાહેબ.
અમે ઘણા દુઃખી છે. અમે સરકારને આ હાથ જોડી અપીલ કરીએ છીએ કે અમે એવો રસ્તો કાઢી આવો કે અમે પ્રેમથી ધંધો કરીએ, અમારે રોજીરોટી ચાલે. મારી ઉંમર 65 વર્ષ થઈ છે. હું સમજો કે 1985 ધંધો ચાલુ કર્યો, 45 વર્ષ થઈ ગયા. શું કમાયો છે સાહેબ? એક બે દુકાન, એક બે ઘર, થોડા પૈસા એ બી. હવે અમારે એક ફર્મમાં મેં ફર્મ 1900 બંધ કરી 2019માં સાહેબ. 2020માં નોટિસ આવ્યો, તમે 34 લાખ રૂપિયા ટેક્સ ભરો. હવે અમારો ઇન્ટેન્શન શું હોય? અગર અમે રિટર્ન તમે બતાવીએ છે આ ભાઈ પાસે માલ લીધો, અમારે મનમાં ખોટ હોય તો કેમ બતાવીએ? હવે કોઈ ચોરી કરે છે તો એને પોલીસ પકડે છે, કોઈ વેપારી નથી પકડતો ને સાહેબ. સરકારને કહી કે ના ભાઈ અમારું કામ નથી, એને રિટર્ન ભર્યો, એ રિટર્ન ભરાયો, એને રિટર્ન ભર્યો છે કે એને ટેક્સ નથી ભરી, એ અમારું કામ છે, એ તમારું કામ છે. પણ સરકારને શી ખબર? અમે તો સમજી નથી શકતા આ સરકાર અને તો હવે અમે તો ભગવાન ઈચ્છા કરીએ છીએ કે એવું એક કૃષ્ણ ભગવાન 2022 પહેલા આવી જાય કે અમારો કોઈ કલ્યાણ થાય, એ અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. આવશે લાગે છે. આપની વેદના મેઘરાજભાઈ સમજી શકાય એવી છે. મૂળ વાત દર્શક મિત્રો એ છે, 3 મુદ્દા છે આમાં. એક તો જે જાહેરાત કરવામાં આવી વન નેશન વન ટેક્સ વન રેટ, એમાં હજુ કંઈ થાળે નથી પડતું. કેટલાક રાજ્યોએ અમુક સ્વીકાર્યું છે, કેટલાએ નથી સ્વીકાર્યું. આ એક વાત છે. બીજી વાત છે એ જે એનું અમલીકરણ છે ને, એના અમલીકરણમાં વેટનું જે આ જીએસટીનું જે અમલીકરણ છે એના તંત્રને એટલી સત્તાઓ આપવામાં આવી છે કે નાની અમથી ભૂલ માટે પણ એ દંડ કરી શકે. અને દંડ કરે ત્યાં કેટલો દંડ કરે? તો 28% જીએસટી લાગતો હોય અને એમાં ક્યાંક ચૂક રહી ગઈ તો 200% દંડ થાય. એટલે 28% જીએસટી અને 56 બીજા, એમ કરીને 100 રૂપિયા 84 રૂપિયા દંડ થાય. આ વેપારી ક્યાંથી ભરવાનો હતો? એટલે તમે જે કંઈ કરો છો એવું અવાસ્તવિક છે કે એ વાસ્તવિકતાના સ્તર પર લાવવું જોઈએ, એ એમની માગણી છે. અને હું માનું છું ત્યાં સુધી સરકારને પણ આજે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની વાત સરકાર કરે છે ત્યારે આ વાત સાથે કોઈ તાર્કિક રીતે અથવા તો સૈદ્ધાંતિક રીતે સરકાર અસંમત હોઈ શકે જ નહીં. પ્રશ્ન એ છે તો પછી આ અટક્યું છે ક્યાં? આ જ્યાં અટક્યું હોય ત્યાંથી એને એ ગૂંચ કાઢી અને વેપારી એ છે તો ગ્રાહક સુધી માલ પહોંચે છે. જો વેપારી નહીં હોય તો ઉત્પાદક હશે, પછી હોલસેલર સેમી હોલસેલર હશે, પણ ગ્રાહકને માલ કઈ જોઈતો હશે તો એ વેપારીની દુકાને જવાનો છે. અને ગ્રાહકને માલ સરળતાથી નહીં મળે તો સરવાળે રાજ્યને પણ નુકસાન છે, કારણ કે એટલા કરવેરા નહીં મળે. એટલે આ બધી પરિસ્થિતિ ઊભી થઈ છે. 26મી ફેબ્રુઆરીએ દેશવ્યાપી હડતાલનું એલાન કર્યું છે આ બંને સંસ્થાઓએ. ત્યારે કેમ આ પરિસ્થિતિ ઊભી થઈ અને શું કરવું જોઈએ આ પરિસ્થિતિને ખાળવા માટે, એની ચર્ચા આપણી પાસે 2 નિષ્ણાતો છે, મોનીષભાઈ છે અને વારીસભાઈ છે, એમની સાથે કરીશું. પણ એ પહેલા રોકાઈશું એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે. નમસ્કાર દર્શક મિત્રો, આપણે વેપાર ઉદ્યોગના બંને પ્રતિનિધિશ્રીઓને સાંભળ્યા. આપણે મેઘરાજભાઈને સાંભળ્યા અને એમની સાથે હર્ષદભાઈને પણ સાંભળ્યા. હવે આપણી પાસે 2 નિષ્ણાતો છે. પહેલા વારીસભાઈ, આપ સ્ટુડિયોમાં છો એટલે આપનાથી શરૂઆત કરીએ. આ બંને પ્રતિનિધિઓને આપે સાંભળ્યા, જવાબદાર આગેવાનો છે અને એમણે એમની વ્યથા વ્યક્ત કરી છે. આપને શું લાગે છે રોગનું મૂળ ક્યાં છે? એક નિષ્ણાત તરીકે આનું ડાયગ્નોસિસ કરવાનું હોય તો શું થઈ શકે અને કઈ રીતે આ આખા પ્રશ્નનો ઉકેલ આવી શકે? જયનારાયણભાઈ, આપે જે શરૂઆતથી વાત કરી જીએસટીનો જે અમલીકરણ થયો એ કંઈક અંશે થોડોક ઉતાવળમાં થયો એવું લાગે છે. જે 4 વર્ષમાં 1000 કરતાં વધારે સુધારા આવ્યા બાય વે ઓફ નોટિફિકેશન્સ, એમેન્ડમેન્ટ્સ, ઓર્ડર્સ, રૂલ્સ, સર્ક્યુલર્સ, તે જ દર્શાવે છે. પણ સાથે સાથે એ વાત પણ ખૂબ જ જરૂરી છે કે સરકાર જે કંઈ પણ મુશ્કેલીઓ પડી રહી છે એને સુધારવાનો પ્રયત્ન પણ કરી રહી છે. હું 4 બાબતો પર થોડુંક ફોકસ કરીશ: રજિસ્ટ્રેશન, રિટર્ન, રિફંડ અને રિકવરી. આ 4 R જે છે. શરૂઆતમાં જે વાત થઈ કે રજિસ્ટ્રેશન, ઓનલાઈન રજિસ્ટ્રેશન સરકારે કરી દીધું.
જીએસટીમાં જે સૌથી મોટી તકલીફ થઈ એ બોગસ બિલિંગ ને ફેક ઇનવોઇસની થઈ. ધીસ ઓલ લીડ્સ ટુ ગેટ ધી સિમ્પલ પ્રોસિજર ઓફ રજિસ્ટ્રેશન, ઓનલાઈન રજિસ્ટ્રેશન. તમે 3 દિવસમાં રજિસ્ટ્રેશન મળી જાય. હવે એ જે રજિસ્ટ્રેશનો લીધા છે એના કારણે આ બોગસ બિલિંગ અને ફેક ઇનવોઇસની આખી ચેઇન શરૂ થઈ. એના તાર સંકળાયા રિટર્ન સાથે. જીએસટીઆર 1 અને 3B. સરકારે જ્યારે જીએસટી લાવવાની વાત કરી ત્યારે 3 રિટર્ન હતા, જીએસટીઆર 1, જીએસટીઆર 2 અને જીએસટીઆર 3. અનફોર્ચ્યુનેટલી જીએસટીઆર 2 અને 3 એ હજી સુધી આવી જ નથી શક્યું. એટલે એક 3B નવી વૈકલ્પિક વ્યવસ્થા માટે સરકારે શરૂઆતથી લાવ્યા. હવે 3B જે છે એ સમરી છે સેલ્સ પરચેઝની, જેમાં તમારે ક્યાંય કોની પાસેથી પરચેસ કરી છે એ ડિટેલ્સ આપવાની જ નથી. જે જીએસટીઆર 1 છે એ ફક્ત સેલ્સનો ડેટા છે, તમારે સેલ્સના ડેટા અપલોડ કરવાના છે. આ જે પરચેઝની લિંક ના પહોંચી અથવા તો પરચેઝના ડેટા સરકાર સુધી જે સ્ટાર્ટિંગમાં નહોતો પહોંચતો, જેના કારણે આ ફેક ઇનવોઇસ અને બોગસ બિલિંગના કૌભાંડનો આટલો બધો લાંબો દોર ચાલ્યો અને ડે બાય ડે આપણે જોઈએ છે કે એમાં વધારો થતો રહે છે. ત્યારબાદ રિફંડને લગતા જે પ્રશ્નો ઉદ્ભવ્યા, ચાહે ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર હોય કે એક્સપોર્ટને લગતું રિફંડ હોય અથવા તો અન્ય કોઈ રિફંડ હોય, અને જે રિકવરીની વાત છે, જે ચેકપોસ્ટને લગતા પ્રશ્નની આપે વાત કરી, જેમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પણ જોડાયેલો છે કે જે લોકોને ખૂબ જ મુશ્કેલી છે. જીએસટીમાં સેક્શન 68 અને રૂલ 138A મુજબ જ્યારે તમારો માલ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે ત્યારે માલ અને વાહનની સાથે ઇનવોઇસ જોઈએ અને ઈ વે બિલ જોઈએ. જે ચેકપોસ્ટનો અધિકારી છે, હવે જે બોર્ડર ઉપર ચેકપોસ્ટ હતી એ સરકારે નાબૂદ કરી દીધી. નાઉ ધેર ઇઝ અ મોબાઈલ ચેકપોસ્ટ. મોબાઈલ ચેકપોસ્ટના અધિકારીની જે ફરજના ભાગરૂપે સેક્શન 68 અને રૂલ 138 એ એવું કહે છે કે માલ સાથે એ જ વસ્તુનું બિલ હોય, યોગ્ય ઇનવોઇસ હોય અને યોગ્ય ઈ વે બિલ હોય તો એને ગાડી રોકવાનો અધિકાર નથી, જો એ બધું વ્યવસ્થિત હોય અને આ બે વસ્તુ સાથે હોય તો. હવે આમાં ક્યાંક ને ક્યાંક કાં સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો હોય અથવા તો બીજા જે કંઈ પણ અન્ય કારણો હોય, જેના કારણે મોટા ભાગની વસ્તુઓ આ મોબાઈલ ચેકપોસ્ટને કારણે ટ્રકને અને વેપારીને જે હેરાનગતિ થાય છે, 100%, 200% પેનલ્ટીની વાત આવે છે, ડિટેન્શનની વાત આવે છે, કન્ફિસ્કેશન ઓફ ગુડ્સની વાત આવે છે, સેક્શન 129 લગાડવી કે 130 લગાડવી કે બંને સાથે લગાડવી, આ બધી વસ્તુઓને લઈને આપ જુઓ તો છેલ્લા 4 વર્ષમાં આખા ભારતમાં જેટલી હાઈકોર્ટોમાં કેસ ચાલ્યા છે આ ચેકપોસ્ટને લઈને જ ચાલ્યા છે. ઘણા બધા કિસ્સાઓમાં હાઈકોર્ટે એસ્ટાબ્લિશ્ડ લો કર્યો છે, આમ છતાં પણ રોજ નવા કેસો આ જ બાબતને લઈને આવી રહ્યા છે. તો ઓફિસરની કોઈ એકાઉન્ટેબિલિટી ખરી કે નહીં? જ્યુરિસ્ડિક્શન્સ હાઈકોર્ટના જે ડિસિશન્સ છે ઇટ ઇઝ ગિવિંગ અ બાઇન્ડિંગ ઇફેક્ટ ટુ ધેટ પર્ટિક્યુલર સ્ટેટ, તો એ કોઈ એનું નિરાકરણ થતું નથી. હા, આપે જે એક વાત કરી કે માઇનોર ભૂલ હોય, તો એમાં સરકારે એક સર્ક્યુલર બહાર પાડ્યો છે કે એમાં ફક્ત 1000 રૂપિયાનો જ દંડ ભરવાનો છે. માન લો કોઈ 2 ડિજિટ ઇનવોઇસમાં લખવાની ભૂલ થઈ ગઈ છે, ટ્રક નંબર લખવાની ભૂલ થઈ ગઈ છે, વેલ્યુ લખવાની ભૂલ થઈ ગઈ છે, તો એમાં ફક્ત 1000 રૂપિયા દંડ ભરીને ગાડી છૂટી શકે છે. આ સરકારે નોટિફિકેશન જાહેર કરેલું છે, પરંતુ જે ફિલ્ડમાં એની ઇફેક્ટ થવી જોઈએ અથવા તેનો અમલ થવો જોઈએ એ ઘણીવાર થતો નથી. હમણાં જે બજેટ પ્રેઝન્ટ થયું એમાં જે 129ની જોગવાઈમાં ફેરફાર કર્યો કે જે ટેક્સની રકમ ભરવાની હતી હવે એ ટેક્સની રકમ નથી ભરવાની, એના બદલે દંડ 200% કરી દીધો. જ્યાં માલનો જે વેપારી અથવા તો માલિક છે એ આગળ નથી આવતો, ત્યાં ટ્રાન્સપોર્ટર ઉપર જવાબદારી છે, તો એમાં 200% દંડ અને સાથે સાથે વેલ્યુ ઓફ ગુડ્સના 50%, એટલે માલની કિંમતના 50%, એ બેમાંથી જે વધારે હોય તે. એનાથી વધીને જે તમે 129 કે 130માં પેમેન્ટ કરો છો એ તમને ક્યાંય કોઈ જગ્યાએ ક્રેડિટ નથી મળતી. સો ધીસ ઓલ લીડ્સ ટુ ધીસ ટાઈપ ઓફ એજિટેશન કે જેના કારણે વેપારી એટલો બધો પરેશાન થઈ જાય છે, દુઃખી થઈ જાય છે કે ક્યાં જવું અને ક્યાં ન જવું. જીએસટીઆર 1 જો સપ્લાયર એની નિયત 11 તારીખ સુધીમાં નથી ભરતો તો ખરીદનારને એ મહિનામાં એની ક્રેડિટ નહીં મળે, એને 1 મહિના પછી મળશે. એટલે તમારે યુ વિલ હેવ ટુ ચેક એવરી ટાઈમ કે તમારો સપ્લાયર 11 તારીખ સુધીમાં ટાઈમસર રિટર્ન ભરે છે કે નથી ભરતો. કોમ્પ્લાયન્સ હોવું જોઈએ. વી હેવ ટુ બી સેલ્ફ કોમ્પ્લાયન્ટ, એની સામે ના જ નથી. પરંતુ કોઈક અન્ય કે જેની જવાબદારી અથવા તો એની ભૂલ હું શું કરવા ભોગવું. સરકારે આ વખતે બજેટમાં એક નવું પ્રોવિઝન પણ લાવી દીધું સેક્શન 16(2) માં
કે જો સપ્લાયરે એનું રિટર્ન ભરેલું હશે અને એમાં એ ડિટેલ્સ અપલોડ કરી હશે અને તમારા 2B માં દેખાતું હશે, ધેન ઓનલી યુ આર એન્ટાઇટલ ટુ ગેટ ધ ઇનપુટ ટેક્સ ક્રેડિટ. જે 4 જોગવાઈ હતી એમાં એક એડિશનલ જોગવાઈ પણ એડ કરી. હવે આપણને એવું થાય કે જ્યારે મેં જેન્યુઅનલી માલ પરચેસ કર્યો છે, દેર ઇઝ અ મૂવમેન્ટ ઓફ ધ ગુડ્સ, મેં રિટર્ન ભરેલું છે, વેપનાર વેપારીએ એમાં ટેક્સ કલેક્ટ કરેલો છે, મેં એને ટેક્સ રૂપે પૈસા આપેલા છે, પરંતુ એની કોઈક ભૂલના કારણે મને ક્રેડિટ ના મળે, તો આ બધામાં વેપારી અત્યારની પરિસ્થિતિમાં એટલો બધો મૂંઝાયેલો છે અથવા તો એટલો બધો આ બાબતને લઈને પરેશાન છે, જેના કારણે કદાચ આ પગલું એમને લેવાનું થયું હશે. સરકાર ચોક્કસ ચિંતિત છે આ બાબતમાં, ખૂબ જ એ પગલાં પણ લઈ રહી છે, પરંતુ ક્યાંક એવું લાગી રહ્યું છે કે હજી પણ જેટલા તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે એમાં ક્યાંક કચાશ થઈ હોય એવું લાગે છે. ધન્યવાદ વાયસભાઈ, આપે બહુ જ બેલેન્સ વ્યૂ રજૂ કર્યો. મને એ સમજાતું નથી કે આખી વ્યવસ્થાને તમારે 1000 વખત સુધારવી પડે છે. એ વ્યવસ્થાને સ્ટ્રીમલાઇન કરવા 4 વર્ષના સમયમાં જે કોઈ અધિકારી છે તે અધિકારીને પૂરતો સમય મળે છે, તો એ જે કંઈ વેપારીને પડતી તકલીફ છે, આફ્ટર ઓલ હી ઇઝ ટેક્સ પેયર. આ દેશમાં જે માણસ કર આપે છે એનું એક સ્ટેટસ હોવું જોઈએ. એના બદલે ટેક્સ પેયરના બદલે ગુનેગારના સ્ટેટસમાં મુકાઈ જાય એવા એબ્સોલ્यूट पावर्स. मोनीश भाई, मैं आपको पूछना चाहूंगा, आपने भी सुना ये सब चर्चा, क्या मानते हैं आप इसकी जड़ क्या है और कैसे इसको सुलझाया जा सकता है? अगर आप गुजराती में बात कर सकते हैं तो वेल एंड गुड, नहीं तो आप हिंदी में भी बोल सकते हैं. હિન્દી ઇંગ્લિશ બધે વાત કરીશ. કદાચ વિડીયોમાં કોઈ ઇશ્યુ છે, બટ ઓડિયો વિલ બી ક્લિયર. या ऑडियो इज क्लियर. Great. First of all, I will thank you, Harshad bhai, Meghra ji and Waris ji to start this very excellent debate. Hello, my voice is clear? हाँ हाँ मनोज जी, आप बिल्कुल, आपका आवाज बिल्कुल स्पष्ट सुनाई दे रहा है, आप प्लीज गो अहेड. So हर्षद भाई ने और मेघराज जी ने जो कहा बहुत दुखद बातें हैं. आज मुझे आई कैन रिमेम्बर 4 years back, बिफोर द जीएसटी वॉज देयर, आई वॉज विद आरएस, आई डिस्कस विद हिम दैट इसको सॉफ्ट लॉन्च करें. तब शायद हमारी बात ये समझे नहीं, दे डू नॉट अंडरस्टैंड व्हाट वी आर ट्राइंग टू टेल देम. एंड आई वुड से, मैं હું કહેવા માંગુ છું કે જીએસટી ને જીએસટીએન એ ફેલિયર, નેટવર્કે ફેલિયર કર્યો છે. જે ફેલિયર છે એ જીએસટી નેટવર્કનો છે અને that created lot of problems. जो वारिस भाई ने बात किया, सेक्शन 129, 130 का मिसयूज, वो बात भी सही है, પણ એની સાથે એક બીજી વાત આજે હું કહું છું. ગયા 3 મહિનામાં more than 3000 cases have been booked in GST. More than 9,500 bogus GST numbers have been found. Thousands and lakhs of GST bogus invoices have been discovered. So, that we have to see the balance that nation માં એક પેરેલલ ઇકોનોમી પણ ચાલે છે અને એને રોકવા માટે જે પગલા લેવામાં આવે છે એમાં એક નોર્મલ કે એક સાધારણ વેપારી પણ અન્યથી હેરેસ થઈ જાય છે. ગવર્મેન્ટ હેઝ ટુ સી એન્ડ ડિસ્ટિંગ્વિશ બિટવીન પીપલ જે લોકો જાણી જોઈને ચોરી કરે છે અને જે જેન્યુઅન વેપારી છે, હર્ષદભાઈ અને મેઘરાજજી જેવા જેન્યુઅન વેપારી, ઓનેસ્ટ ટેક્સ પેયર ને પ્રોબ્લેમ ના થવી જોઈએ એટ ધ કોસ્ટ ઓફ રોંગ પીપલ ઇન ધ સોસાયટી. એટલે જ્યારે આપણે એને મિક્સ કરીએ, અને વારિસભાઈએ કીધું કદાચ એટ ધ ગ્રાઉન્ડ લેવલ જે 129 અને 30 માં ઈવે બિલમાં જે અત્યારે કેસીસ થયા ઓલ ઇન્ડિયામાં, એ ઓફિસર જે ગ્રાઉન્ડ લેવલ પર છે કદાચ ત્યાં પણ પ્રોબ્લેમ છે. એની ટ્રાન્સપેરન્સી, એકાઉન્ટેબિલિટીની પણ પ્રોબ્લેમ છે. કદાચ ટ્રકનો નંબર ખોટો લખાઈ ગયો અને એની અંદર તમે એને રિટર્ન કરો, એની પેનલ્ટી લગાવો. બોર્ડ હેઝ વેરી ક્લિયરલી સેડ ઇટ ઇઝ 1000 રૂપીઝ પેનલ્ટી, બટ એને ઇમ્પ્લિમેન્ટ કોણ કરે? તો અકાઉન્ટેબિલિટી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ.
અકાઉન્ટેબિલિટી માટે ગવર્મેન્ટ શું કરી શકે છે, ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. વી આર નોટ ઇન ફેવર. કોઈ પણ ખોટો કામ કરતો હોય, ફ્રોડ કરતો હોય, ફેક બિલિંગ કરતો હોય, એના કોઈ પણ ફેવરમાં નથી. બટ એટ ધ સેમ ટાઈમ ઓનેસ્ટ ટેક્સપેયરને પ્રોબ્લેમ ના થવી જોઈએ. Out of 1.5 crore GST registrations in the country, there might be few lakh, 1-8% કેવા લોકો હશે જે ખોટું કામ કરતા, બટ 99% લોકો ખોટું કામ નથી કરતા. એ 1% ના લીધે 99 ને પ્રોબ્લેમ થાય છે અત્યારે. કદાચ આ બધા મારી વાતથી સહેમત હશે, મેઘરાજજી, હર્ષદભાઈ મારી વાતથી સહેમત હશે. કદાચ 1% ખોટા લોકો છે, પણ એના લીધે આમ વેપારીને કેમ પ્રોબ્લેમ થાય? Suppose somebody has not filed their GSTR 1 or 3B and they have not paid the return. એને ત્યાં પૈસા નથી ભર્યા, પણ વેપારીએ તો એને પૈસા ચૂકી દીધા છે જીએસટી સાથે. તો એના પાસે જયારે એનો ક્રેડિટ નથી મળતો, એને આઈટીસી નથી મળતો અને નયા પ્રોવિઝનમાં તો એને મળશે, દેખાડશે પણ નહીં, એના રિટર્નમાં પણ નહીં આવે, ત્યારે એને તકલીફ થાય કે મારાથી તો પૈસા લઈ લીધા, એને નથી ભર્યા, તો એમાં તકલીફ. વાય શુડ આઈ ફેસ ધ પ્રોબ્લેમ? ગવર્મેન્ટને એને બેલેન્સિંગ એક્ટ જે છે દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આઈ ફીલ દેટ સમવેર એ ટિલ્ટ જો છે ને એ દેટ ઇઝ મોર ટુવર્ડ્સ અગેન્સ્ટ ધ ટ્રેડર. એને ટ્રેડરના ફેવરમાં ટિલ્ટ કરવાની જરૂર છે. જી. The act has to be balanced. We have to distinguish between culprits who are generating fake invoice, quota invoice, fake invoice and bogus કામ, bogus billing નું કામ કરે છે, અને જે genuine mistake થાય છે. ઠીક છે, મેન્સેરિયા સર, તમે મેન્સેરિયા has to be proved. મારી ઇન્ટેન્શન ખોટી છે. જો મારે મેન્સેરિયા ખોટો નથી, મારી ઇન્ટેન્શન ખોટી નથી, મારાથી કોઈ પ્રોસિજર પ્રોબ્લેમ થઈ છે, કોઈ ટેકનિકલ લેખવામાં મિસ્ટેક થઈ ગઈ છે, તો આઈ શુડ નોટ બી એટ પાર વિથ ધ કલ્પ્રિટ્સ. તો આ મને લાગે છે કે ધ ડિફરન્સ ઇઝ ધ બેલેન્સિંગ, અને બેલેન્સિંગ હેઝ ટુ બી ડન એટ ધ ગ્રાઉન્ડ લેવલ એન્ડ એટ ધ ટોપ લેવલ બોથ. જી. गवर्नमेंट शुड कम आउट विद इंस्ट्रक्शन, क्लियर कट इंस्ट्रक्शन कि भाई कोई ऑनेस्ट टैक्सपेयर ने प्रॉब्लम ना होवी चाहिए. मोनिश जी, मैं आपको एक छोटा सा प्रश्न बीच में करना चाह रहा हूं. सॉरी, मैं आपको इंटरप्ट कर रहा हूं. जरूर जरूर. आप तो अफसर रह चुके हैं जी, और जो ये एक अफसराना मेंटालिटी होती है जी, और वो उनके हाथ में अब आप आईपीसी के पावर्स दे दो जी, कि दे हैव ए ग्रेट कैपेबिलिटी टू create a problem for you if you don't comply with their desires or their wishes. yes, ये परिस्थिति में ये आपकी बात सही है कि 1% ही लोग खराब है, 1% लोग ही गलत करते हैं, मगर वो 1% को जो गलत करते हैं उसमें से 99% लोगों को कुछ नहीं होता है. जो नहीं करते हैं वही बेचारे फंसते हैं इसमें जाके. तो ये कैसे रोका जाए? that has to be. देखो आपका गारंटी, आपका प्रश्न एंड यू आर ऑन द टारगेट. आपने एकदम सही बात करी है. मैं पहले दिन से एक बात कहता हूं कि आप जीएसटी तो ले आओगे, नया सिस्टम ले आओगे, सेंट्रल एक्साइज और वैट से एक नया सिस्टम लाओगे, बट हाउ विल यू चेंज द मेंटालिटी? आप एक मेंटालिटी कैसे चेंज करोगे किसी की? सो इट इज अ माइंडसेट प्रॉब्लम एंड द ऑफिसर माइंडसेट हैज टू बी चेंज एंड दैट हैज टू बी डन फ्रॉम द टॉप. इट हैज टू बी डन फ्रॉम द टॉप. ऊपर से अभी मैं आपसे रिसेंटली द टॉप एग्जीक्यूटिव ऑफ द कंट्री, उन्होंने एक लेटर कांग्रेचुलेशन का पूरे कंट्री में भेजा. उसमें उससे ये लगता है कि भाई आपने बहुत लोगों को पकड़ लिया और आप आने वाले कल में और पकड़ोगे. अच्छी बात है, पर कितने लोगों को हैरान किया उसके बारे में नहीं लिखा. वारिस साहब ने बताया कि देश भर के हाईकोर्ट्स ने जो लॉ पास किया उसको आप इंप्लीमेंट ही नहीं कर रहे. अभी रिसेंटली गुजरात हाईकोर्ट ने एक केस के अंदर बहुत स्ट्रॉन्ग व्यूज लिए. रिसेंटली गुजरात हाईकोर्ट में पार्टी का नाम नहीं लूंगा, बट बहुत स्ट्रॉन्ग व्यूज दिए कि आप ऐसी इस तरह की हेरेसमेंट कि कोई सुसाइड करने चला जाए, ऐसा नहीं होना चाहिए. तो
वो आपकी बात सही है, ऑफिसर को बैलेंस करना टॉप से ऊपर से ही होगा, नीचे से नहीं होगा। जी सेकेंडली आई वुड ऑल्सो एड वन मोर थिंग, एक मैं दूसरी बात बताता हूं। जितना भी ई वे बिल से रिलेटेड इश्यूज हैं पूरे कंट्री में जो चेकिंग होती है, वो ज्यादातर स्टेट के ऑफिसर्स करते हैं, अलग अलग स्टेट्स में। सेंटर के ऑफिसर्स कम है वहां पर। जितने बोगस बिलिंग वाले केस हो रहे हैं वो सेंटर के ऑफिसर्स कर रहे हैं। द डेटा माइनिंग इज डन एट द टॉप। 80,000 प्लस रिस्की सप्लायर्स, रिस्की एक्सपोर्टर्स, रिस्की बिजनेसमैन का एक डाटा निकाला गया। कोई छोटा नंबर नहीं है 80,000, ठीक है, एंड दैट इज ओनली आफ्टर 1 month एक्सरसाइज। सो देयर इज, वी हैव टू बैलेंस। गलत लोगों को डिस्टिंग्विश करना है और अच्छे लोगों को प्रॉब्लम नहीं होनी चाहिए। इट हैज टू कम फ्रॉम द टॉप, इंस्ट्रक्शंस हैव टू कम फ्रॉम टॉप एंड द लॉ हैज टू बी पास सो दैट if the mens area is not there, intention to evade is not there, ठीक है, honest taxpayer should not be harassed for only technical problem. That's all. થેન્ક યુ. દર્શક મિત્રો, મૂળ વાત જે હું સમજુ છું એક સામાન્ય માણસ તરીકે એ છે કે વ્યાપારી છે એ દરેક રાજ્યમાં એક સન્માન પાત્ર વ્યક્તિત્વ હોવું જોઈએ. જે ખોટું કરે છે એને ચોક્કસ સજા થવી જોઈએ. પણ વેટના અધિકારીઓ પોલીસિંગ મેન્ટાલિટીથી કામ કરે, અમે તમને આમ કરી દઈશું, તેમ કરી દઈશું, તમે આ ડિક્લેરેશન કરો, 5 કરોડ ઉપર હશે તો પછી તમારા સામે આ પગલાં લઈશું. આ જે વેપારીને સન્માન આપવું જોઈએ. મહાજન છે, મહાજન કહેવાય છે એટલા માટે કે એ સમાજનો એક એવો વર્ગ છે કે જે ક્રય વિક્રય થકી સમાજમાં રોજગારીથી માંડીને સરકાર માટે કરવેરા ભરવાનું એક માધ્યમ છે, એ ઊભું કરે છે. એ વર્ગને જ્યારે માત્ર ને માત્ર કાયદો બતાવીને, માત્ર ને માત્ર પોતાને મળેલા અધિકારો બતાવીને, માત્ર ને માત્ર એક અધિકારી તરીકેના રૂઆબથી તમે એના સામે, ઠીક છે, પોલીસના કેસમાં બરાબર છે કે દરેકને ગુનેગાર ગણે જ્યાં સુધી પેલો માણસ નિર્દોષ છે તેવું પુરવાર ન કરે ત્યાં સુધી. પણ વેપારીને ગુનેગાર ગણીને વેપારી નિર્દોષ પુરવાર ના કરે ત્યાં સુધી આ જીએસટીના અધિકારીઓ એ જ વર્તન પોલીસના જેવું જ અપનાવે, મને લાગે છે કે યોગ્ય નથી કોઈ પણ રાજ્યના વેપાર ધંધાના વિકાસ માટે. અને ખાસ કરીને જ્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી વારંવાર ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની વાત કરે છે, વારંવાર સરળીકરણની વાત કરે છે, વારંવાર બિઝનેસ ફ્રેન્ડલી એક્ટ અને લોઝની વાત કરે છે, ત્યારે when this is said loud and clear from the top, શું તકલીફ છે રાજ્યના જીએસટી તંત્રને કે એને આ એટીટ્યુડ અપનાવી પડે કે જેના કારણે વેપારીઓ જે ભાગ્યે જ કોઈ દિવસ હડતાલની વાત કરી, સાચી વાત કહી મેઘરાજજીએ કે એમની તો દુકાન બંધ કરાવજો, હર્ષદભાઈના ત્યાં તો બંધ રાખેલું હોય તો પહેલા તો અડધો દિવસ ખુલ્લી રાખે, અડધું બારણું ખુલ્લું રાખે, એમ કરતા કરતા 4 વગાડી દે, પછી પાછા 5 વાગ્યાથી આખી દુકાન ખોલી નાખે. વેપારીને ધંધો નથી થતો તો એને મજા જ નથી આવતી, એનું ટર્નઓવર નથી થતું તો કમાશે ક્યાંથી? અને કમાશે નહીં. અને જો વેપાર ધંધા પડી ભાગશે તો રાજ્યનું અર્થતંત્ર કઈ રીતે ચાલશે? આ વાત સાથે જોડીને આખા પ્રશ્નને અને એની સંવેદનશીલતાને સમજવા જેવી છે. ક્યાંક કમનસીબે પેલો અધિકારી તરીકેનો ભાવ, અને એ સમજવા માટે માર્ક તલીની એક પુસ્તક છે નેતા બાબુ રાજ, એનું એક ચેપ્ટર છે ફ્રોમ રાજ ટુ રાજીવ કરીને એક પુસ્તક છે માર્ક તલીની. એમાં એક પ્રકરણ છે નેતા બાબુ રાજ. નેતાઓ અને બાબુઓ ભેગા થઈ અને જ્યારે સત્તાનાશીની દાસ્તાન લખે છે ત્યારે શું થાય છે એનું માર્ક તલીએ બહુ રસપ્રદ વર્ણન આ પ્રકરણમાં કરેલું છે, વાંચવા જેવું છે. રાજ્યના અધિકારીઓ મેં અગાઉ પણ એક કિસ્સામાં કહેલું કે ભિખારી બિસ્કિટનું એક પેકેટ ખરીદે છે 5 રૂપિયાનું, તો એના ઉપર 1 રૂપિયો ટેક્સ ભરે છે અને એ ટેક્સની આવકમાંથી રાજ્યનો વહીવટ ચાલે છે. ત્યારે જે ટેક્સ ભરનાર છે, જે ટેક્સ જનરેટ કરનાર છે, વેપારી ટેક્સ જનરેટ કરે છે, રોજગારી જનરેટ કરે છે, ઉદ્યોગ સાહસિક ટેક્સ જનરેટ કરે છે, રોજગારી જનરેટ કરે છે, કિસાન તમારા માટે ખાદ્યાન્ન પેદા કરીને ફૂડ સિક્યોરિટી આપે છે,
ગ્રામ્ય બજારને ધબકતું રાખે છે, 50% કરતા દેશની વધારે રોજગારી કૃષિ ક્ષેત્રે ઉભી કરે છે. ત્યારે આના કરતા અધિકારીઓ ઉપર આપણે આઝાદ ભારતને આના માટે લાવ્યા છે. અંગ્રેજોના સમયમાં એવું કહેવાતું કે ઝેર વધ્યા, ઝેર ગયા એ ગયા અંગ્રેજો પછી, ઝેર ગયા ને વેર ગયા, વળી ગયા કાળા કેર તણા કરનાર, દેખ બિચારી બકરીનો પણ કોઈ ન જાતા પકડે કાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન. આઝાદી આવે ત્યારે આઝાદી આવી છે ને હવે તો કોઈ બકરીને પણ નહીં છેડે, એ રીતે દેશનો વહીવટ ચાલશે એવી ભાવના વ્યક્ત કરવામાં આવી હતી. એના બદલે અત્યારે તો પરિસ્થિતિ આપણે એવી ઊભી કરી છે, આપણે બધાય, હું તમે બીજા બધા જ એના માટે જવાબદાર છીએ કે ઝેર વધ્યા ને વેર વધ્યા ને વધ્યા કાળા કેર તણા કરનાર, દેખ બિચારી બકરીનો પણ સૌ કોઈ જાતા પકડે કાન. હવે કોને કેવું? વેપારી આ વ્યથા કે કોને? અને એના કારણે વ્યથિત થઈને એમણે આ પગલું લીધું છે એવી વાત બંને આગેવાનોએ કરી છે. બંનેને હું એક છેલ્લા 2 મિનિટમાં, તમે આ બંધ તો 24 કલાકનો છે, પૂરો થઈ જશે, પછી આગળ શું કરશો? આગળ તો જો આપણે પેલા કહેતા હતા કે સૌ દોષી નીકળી જાય, એક નિર્દોષને તકલીફ ના થવી જોઈએ. હવે એવું થઈ ગયું કે સૌ નિર્દોષ ઊંધો કામ થઈ ગયો છે. હવે પછી તંગ है तो जंग है. जब आ किसान करते हैं तो हम भी एक इंसान है, वो भी एक इंसान है. सर पे आएगी तो उठा लेंगे. तो अभी और रास्ता क्या है? सरकार नहीं सुनेगी, हाथ जोड़ा, समझाया, हम क्या करें? नहीं सुनेगी सरकार, क्यों नहीं सुनेगी? आपकी सरकार है. अभी हमको तो ऐसा लगता है कि कहाँ सुनती है. 4 बरस हो गए, सरकार ने बोला 1 बरस में हम आपको सुधार देंगे. दूसरा बरस हुआ, तीसरा बरस हुआ, कोई समझ नहीं पड़ता है. जो बोगस बिल करते हैं वो मजा करते हैं. ईमानदार आदमी देखो आपके वो हाथ जोड़ जाए सरकार को, भाई हमारे कुछ करो. तो अभी आएगा, हमारा भी दिन आएगा, किसानों का आएगा तो हम भी करेंगे. હર્ષદભાઈ, આપને શું કહેવું છે? આ 24 કલાકનો બંધ 2 મિનિટ માટે એમાં શું અપેક્ષા રાખો છો આપ? એનું શું પરિણામ આવશે? ફરીથી 24 કલાકનો આપ બંધ પાડશો તો એનાથી પ્રશ્ન ઉકલી જશે આપનો? એટલે અમે જાણીએ છીએ કે આ પ્રશ્ન એક બંધથી અને બંધ કોઈ નિરાકરણ નથી. એમ હું એઝ એ પાસેના પ્રેસિડેન્ટ તરીકે પણ કહું છું કે બંધ કોઈ નિરાકરણ નથી. આ એક અંતિમ પગલું છે જે મહાજને એને દેશભરના વેપારીઓએ 8, 9, 10 ફેબ્રુઆરીમાં નાગપુરમાં બેઠક હતી આખા દેશના વેપારીઓની, મુખ્ય લોકોની જે કેટના કાઉન્સિલની, એમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આપણા માધ્યમથી સરકારશ્રીને ખાલી એટલી જ વાત કહેવી છે કે દેશની અંદર 250 થી 300 નાના મોટા શહેરો છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, જામનગર, જુનાગઢ, આવા દેશની અંદર 250 થી 300 શહેરો છે. એની અંદર આઈબી જોડે રિપોર્ટ એની અંદર સર્ચ કરાવવામાં આવે. સાહેબ, દેશની અંદર 250 થી 300 નાના મોટા શહેરો છે. એની અંદર સાંસદો, ધારાસભ્યો અને કોર્પોરેટરો એ ભારતીય જનતા પાર્ટીને મત આપીને વેપારીઓ જીતાડે છે. વેપારી રહે છે શહેરની અંદર અને વ્યવસાય બી કરે છે શહેરની અંદર. ભારતીય જનતા પાર્ટીનો એક પરમેનન્ટ વોટર છે. આજે પરમેનન્ટ વોટર્સ એનાથી નારાજ છે. આ બહુ દુઃખની બાબત છે. આખા દેશનો વેપારી વર્ષોથી જનસંઘના ભારતીય જનતા પાર્ટીના મને બની ગયું છે. આજે એનાથી નારાજ છે. આ ગંભીર બાબત છે. હર્ષદભાઈ, સોરી ટુ ઇન્ટરપ્ટ યુ, આપણે કોઈ પણ પોલિટિકલ પાર્ટીની ચર્ચા કરતા નથી. સરકારો જુદી જુદી જગ્યાએ જુદે જુદે પક્ષની છે અને આપણે બધા નાગરિકો છીએ. સરકાર આપણા મતથી બને છે અને એટલા માટે નાગરિક તરીકે ગુજરાત પૂરતી આપની વાત સાચી છે, પણ આ ઓલ ઇન્ડિયા બંધ છે તેટલા પૂરતી મેં આપને જરા કરેક્ટ કર્યા. દર્શક મિત્રો, મૂળ વાત એ છે કે બિલાડીને તમે એક ઓરડામાં પૂરી દો અને બારી ખુલ્લી રાખો અને એને તમે કંઈક છેડવાનો પ્રયત્ન કરો ને તો બારીમાં જતી રહેશે. પણ બારી પણ બંધ કરી દો અને એને છેડવાનો પ્રયત્ન કરો તો એ ગળે વળગશે. મને લાગે છે કે આ ભેદ એ સૌથી પહેલા તો વહીવટી તંત્રે સમજવો જોઈએ કે આ પરિસ્થિતિનું નિર્માણ કેમ થયું. ત્યાર પછી એ વહીવટી તંત્ર જેમના ઈશારે કામ કરે છે, વહીવટી તંત્રના જે લોકો એમના ઉપરીઓ છે, રાજનેતાઓ છે, એમણે ત્યાર પછી સમજવો જોઈએ. પણ પહેલો વાંક હું વહીવટી તંત્રનો જોઉં છું
કે કુકરમાં આટલી બધી સ્ટીમ ભેગી કરવામાં તમે નિમિત્ત બનો છો? તમને નથી લાગતું કે તમે પ્રજાના સેવકો તરીકે પબ્લિક સર્વન્ટ લખીએ છીએ, આપણે પ્રજા સેવક લખીએ છીએ, ત્યારે આપણે ગ્રીવાન્સ રિડ્રેસલનું મિકેનિઝમ બનવું જોઈએ, એના બદલે ગ્રીવાન્સ ક્રિએશનનું મિકેનિઝમ બનીએ છીએ. પેલી બિલાડીને બહાર નીકળવા માટેની જગ્યા પણ રાખતા નથી અને ત્યારે એ ગળે વળગે છે અને ત્યારે વેપારી જેવી સુવાળી કોમ, વેપારી જેવી સાલસ કોમ, વેપારી જેવી બધાથી ગભરાઈને પોતાના ધંધાનું હિત જોનારી કોમ જ્યારે આખા ભારતને બંધ રાખવાનું એલાન આપે છે, ત્યારે મને લાગે છે કે એ ઘણી બધી વિચારણા માગી લે છે અને ખાસ કરીને વહીવટી તંત્ર એને તો આ વિચારણા પોતે જાતે સેલ્ફ સર્ચિંગ કરવું જોઈએ કે એવી કેવો તમારું વર્તન છે, એવી કેવી કઈ જાતની તમારી કામગીરી છે કે જેના કારણે હશે 2% બ્લેક શિપ્સ, એમને તમે સજા કરો એના સામે કોઈ વાંધો ના હોય. બંને નિષ્ણાતોએ કહ્યું, મોનીષીએ પણ કહ્યું અને વારિસભાઈએ પણ કહ્યું, પણ 98% જે બ્લેક શિપ્સ નથી એ લોકો એમની સાથે જોડાય ને એમને પણ તકલીફ થાય, તો મને લાગે છે કે પ્રજાના સેવકો તરીકે, પબ્લિક સર્વન્ટ તરીકે, કર્મયોગી તરીકે આપણે આપણી ફરજ ક્યાંક ને ક્યાંક ચૂકીએ છીએ અને હજુ પણ સમય છે સાથે બેસીને આખી પરિસ્થિતિને સંભાળીને વેપારીઓ નારાજ ન થાય તે જોવા માટેનો, કારણ કે એમના થકી જ રાજ્યની ક્રય વિક્રય, એમના થકી જ રાજ્યની વાણિજ્યિક પ્રવૃત્તિ ચાલે છે, રાજ્યની વાણિજ્યિક પ્રવૃત્તિની એ દોરીનસ છે. એમની સાથે બેસી સંવાદ કરી અને આ પ્રશ્ન ઉકેલાવો જોઈએ. મને લાગે છે કે સંવાદ હોય તો મહાત્માજીએ જે મજૂર મહાજનની સ્થાપના વખતે કહ્યું હતું કે સંવાદ ના સફળ થાય તો પછી લવાદ, પણ પ્રશ્નનું નિરાકરણ એ હડતાલ નથી ને નથી જ, એ બાબત આપણને સમજાવવી જોઈએ. દર્શક મિત્રો, આજે આ સંવેદનશીલ પ્રશ્ન હતો, ઘણી સારી ચર્ચા થઈ છે. બંને નિષ્ણાતો મોનીષજી અને વારિસભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપે આપના જ્ઞાનનો લાભ આપ્યો અને જેમને આ તકલીફ પડી છે એવા બંને આગેવાનો હર્ષદભાઈ ગિલીટવાળા અને મેઘરાજજી, બંને ચર્ચામાં ભાગ લઈને પોતાની વ્યથા રજૂ કરી, આક્રોશ રજૂ કર્યો, કારણો બતાવ્યા, પ્રશ્ન શું છે તે સમજવા માટેની તક આપી, એ માટે આપ બંનેનો પણ આભાર. દર્શક મિત્રો, મળીશું આવતીકાલે એક નવા વિષય સાથે જે સ્પર્શે છે ચીન સાથે ભારતના વધતા જતા વ્યાપારને. ભારતનો ચીન સાથેનો વ્યાપાર વધતો જાય છે. આવનાર સમયમાં પણ ચીની કંપનીઓ ભારતમાં વધારે રોકાણ કરે તે પ્રકારના સમાચાર મળતા જાય છે. ત્યારે એક બાજુ આપણે ચીન માલના બહિષ્કારની સોશિયલ મીડિયામાં આલેખ જગાવીએ છીએ, પણ વાસ્તવિકતા શું છે એની વાત કરીશું આપણે આવતીકાલે. શુભરાત્રી, શબ્બા ખેર. મળીશું આવતીકાલે એક નવી પેનલ સાથે. ધન્યવાદ.